હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી છોલે ભટુરે, સ્પાઇસી અને એકદમ મસ્ત એવા છોલે ભટુરે બનાવશું. તો તેના માટે મેં અહીંયા મોટા જે ચણા આવે છે તે લીધા છે. મેં 7થી 8 કલાક માટે આ ચણાને પલાળી દીધા હતા. હવે હું એક પ્રેશર કુકરમાં 1 કળશા જેટલું પાણી લીધું છે ને એની અંદર હવે હું ચણા એડ કરી દઉં છું. ત્યાર પછી મેં એમાં 2 નાના બટેકા એડ કરેલા છે, કટ કરીને જ એડ કરી દીધા છે. હવે એમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી દીધું છે. ત્યાર પછી હવે આપણે એને 4થી 5 વિસલ થવા માટે મૂકી દઈએ. આપણા ચણા બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટેની વસ્તુ તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા 4થી 5 મરચી કટ કરી લીધી છે, 1 હળદરનો નાનો ટુકડો કટ કર્યો છે અને 3 નંગ ટમેટાં કટ કરી લીધા છે. હવે 3 નંગ કાંદા લીધા છે મેં, એ પણ હું અહીંયા સ્લાઇસમાં કટ કરી દઉં છું. અને 10થી 12 લસણની કળી લીધી છે. હવે આ બધી વસ્તુને આપણે ફ્રાય કરશું. તો એક કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. ત્યાર પછી એમાં જીરું, તમાલપત્ર, 2 દાણા એલચીના લીધા છે. ત્યાર પછી તજ, લવિંગ અને બાદિયા લીધા છે. એ બધી વસ્તુ આપણે સરસ રોસ્ટ કરવાની છે. અને ત્યાર પછી એમાં હું લસણની કળી એડ કરી દઈશ. ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે. ત્યાર પછી હવે હું આદુ અને મરચી એડ કરી દઉં છું. આદુ મરચી થોડી એવી ફ્રાય થાય એટલે આપણે કાંદા એડ કરી દઈશું. કાંદાને પણ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. હવે એમાં આપણે ટમાટર એડ કરી દઈએ. ટામેટાં એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હવે આપણે એમાં હળદર અડધી ચમચી જેટલું મીઠું, એ બંને વસ્તુ એડ કરી દઈએ. ધાણા જીરું, લાલ મરચું પાવડર, હવે આ બધી વસ્તુ એડ કરી અને સરસ કૂક થવા દેવાનું છે. બધી વસ્તુ કૂક થઈ ગઈ છે. હવે આપણે ગ્રેવી બનાવી લઈએ. તો ફ્રેન્ડ, હવે આપણે એમાં બ્લેન્ડરથી ગ્રેવી બનાવી લઈએ છીએ. તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો. તો આપણી ગ્રેવી હવે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શાકને વઘારવાનું છે. તો એના માટે મેં એક કઢાઈમાં તેલ મૂકી અને એમાં જીરું એડ કર્યું છે. ત્યાર પછી તમાલપત્ર એડ કરી દઉં છું. અને આપણે હવે જે ગ્રેવી બનાવેલી હતી એ ગ્રેવી હું એડ કરી દઉં છું. હવે આપણે શાકને એકદમ ધીમા ગેસે કૂક થવા દેવાની છે. અને થોડી હિંગ એડ કરી દીધી છે. ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું અને લાલ મરચું પાવડર, હળદર, એ બધા મસાલા મિક્સ કરી દઉં છું.
ગ્રેવીને સરસ હલાવવાની છે, નીચે બેસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે ધીમા ગેસે જ ગ્રેવીને કૂક થવા દેશું. હવે આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો, રેડીમેડ મસાલો આવે છે છોલેનો, એ હું અડધા કપ દૂધમાં એ મસાલાનું એક પેકેટ એડ કરી દઉં છું. અને હવે આપણે એને સરસ મિક્સ કરી દેવાનો છે. હવે આપણા ચણા અને બટેટા બફાઈ ગયા છે, એ આપણે આમાં મિક્સ કરી દઈશું. ચણા અને બટેકા મિક્સ કર્યા પછી સરસ કૂક થવા દેવાનું છે. આપણે જે દૂધવાળો મસાલો બનાવ્યો હતો એ પણ મેં આમાં એડ કરી દીધો છે. આમાં મેં 2 ચમચી જેટલી મલાઈ, દૂધની જે મલાઈ હોય છે એ એડ કરી છે. તમે દૂધની મલાઈ અથવા તો દહીં, બેમાંથી કોઈ પણ એક વસ્તુ એડ કરી શકો છો. મેં અહીંયા મલાઈનો ઉપયોગ કર્યો છે. તો ફ્રેન્ડ, આપણું શાક હવે બની ગયું છે. હવે એની ઉપર ફરીથી એકવાર આપણે તડકો લગાવી દઈશું. તો એક બાજુ મેં તેલ ગરમ મૂક્યું હતું. હવે લાલ મરચું પાવડર એડ કરી અને એની ઉપર આપણે ગરમ તેલ રેડી દેવાનું છે, એટલે શાકનો કલર પણ એકદમ સરસ આવશે. હવે આપણે હલાવી લઈએ. જુઓ ફ્રેન્ડ, આપણું શાક એકદમ મસ્ત બની ગયું છે. હવે આપણે લીલા સમારેલા ધાણા એડ કરી દઈએ. તો છે ને ફ્રેન્ડ, એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત સ્મેલ આવે છે. ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યું છે. તો ફ્રેન્ડ, તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, તૈયાર છે છોલે ભટુરે. થેન્ક યુ.